ફંક્શનના છે ને ટોટલી 4 ટાઈપ છે. કયા કયા? તો કે ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ, ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ, ત્રીજું છે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ નો રિટર્ન વેલ્યુ, અને ચોથું છે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. એમાંનો જે પહેલો ટાઈપ છે એ પહેલો ટાઈપ મેં કીધું હતું તમને એક્સરસાઇઝમાં કરવાનું, ઘણા ખરા એ કર્યો છે, બહુ જ વ્યવસ્થિત કર્યો છે, એટલે એની પ્રેક્ટિસ થઈ ગઈ છે. તો આઈ હોપ તમને આ પહેલા ટાઈપમાં કોઈને કન્ફ્યુઝન નથી. ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ એટલે એવા ટાઈપનું ફંક્શન કે જેમાં આર્ગ્યુમેન્ટે પાસ નથી કરવાની અને પ્લસ રિટર્ન વેલ્યુ પણ કાંઈ નથી. તમે આર્ગ્યુમેન્ટ કહો કે પેરામીટર લિસ્ટ કહો, આ બે વસ્તુ સરખી જ છે. ઓકે, નેક્સ્ટ છે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એનો મતલબ એમ કે તમે તમારું ફંક્શન બનાવો છો, એ ફંક્શનમાં તમારે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની રહેશે. હવે આર્ગ્યુમેન્ટ એટલે શું? તો કે આર્ગ્યુમેન્ટનું આપણે ડિસ્કશન આગળના લેક્ચરમાં થઈ ગયું છે કે ડેટા ટાઈપ અને વેરિયેબલનું નામ. આર્ગ્યુમેન્ટમાં બીજું કશું જ ન હોય, ડેટા ટાઈપ અને આર્ગ્યુમેન્ટમાં વેરિયેબલનું નામ હોય. આ બે વસ્તુ હોય એનાથી શું થાય તો કે તમે તમારા જે ફંક્શનમાં કોઈ ઇનપુટ પાસ કરાવવું છે, ફંક્શનમાં કોઈ વેલ્યુ પાસ કરાવી છે, એ વેલ્યુ પાસ કરાવવા માટે તમારે આ આર્ગ્યુમેન્ટ લિસ્ટનો યુઝ થશે. વેન ફંક્શન હેવ આર્ગ્યુમેન્ટ એન્ડ ડઝ નોટ રિટર્ન એની વેલ્યુ. જ્યારે તમારા ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ હોય છે પણ રિટર્ન વેલ્યુ નથી, તો આવા ટાઈપના ફંક્શનને શું કહેવાય? તો કે આવા ટાઈપના ફંક્શનને કહેવાય ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. ચલો, જ્યારે ફંક્શનમાં રિટર્ન વેલ્યુ ન હોય ત્યારે બાય ડિફોલ્ટ કયો કીવર્ડ યુઝ થશે? void. વેરી ગુડ. તો જો સિન્ટેક્સમાં void, પછી તમારા ફંક્શનનું નામ અને પછી તમારા આર્ગ્યુમેન્ટ લિસ્ટ. હવે આ આર્ગ્યુમેન્ટ લિસ્ટમાં તમારે શું કરવાનું છે? તો કે ડેટા ટાઈપ અને તમારા વેરિયેબલનું નામ, આ વસ્તુ પાસ કરવાની રહેશે. હમણાં એક્ઝામ્પલ બતાવું એટલે ખ્યાલ આવે. ફોર એન એક્ઝામ્પલ, આ મારા ફંક્શનનું મેં ડિક્લેરેશન કર્યું છે. ફંક્શનનું નામ છે એડ, એનું રિટર્ન ટાઈપ નથી એટલે મેં ત્યાં લખ્યું છે void. નેક્સ્ટ છે આર્ગ્યુમેન્ટ લિસ્ટમાં જો મેં બે વેલ્યુ પાસ કરાવેલી છે, એક તો ડેટા ટાઈપ અને પછી છે તમારા વેરિયેબલનું નામ, ફરીથી ડેટા ટાઈપ અને પછી તમારા વેરિયેબલનું નામ. એટલે કમ્પાઇલર આ લાઈન જોશે એટલે કમ્પાઇલરને ઓટોમેટિક ખ્યાલ આવશે કે આ એડ છે એ ફંક્શનનું નામ છે, આ ફંક્શનમાં બે આર્ગ્યુમેન્ટ છે. એ બે આર્ગ્યુમેન્ટ કેવા ટાઈપની છે? તો કે બે આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર ટાઈપની છે. કમ્પાઇલરને છે ને, કમ્પાઇલરને આટલી જ ખબર પડશે કે આ એડ ફંક્શન છે, એડ ફંક્શનનું નામ છે, આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને રિટર્ન કાંઈ વેલ્યુ કરશે નહીં, એટલે ત્યાં લખ્યું છે void. ઓકે, નેક્સ્ટ શું છે? તો કે આ ફંક્શન છે ને, એ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ તરીકે બે વેલ્યુ પાસ કરાવેલી છે. એનો મતલબ એમ કે void મેઇનમાં તમે આ ફંક્શન કોલ કરાવો ને ત્યારે તમારે બે ઇન્ટીજર વેલ્યુ પાસ કરવાની રહેશે. જો તમે બે ઇન્ટીજર વેલ્યુ પાસ નહીં કરો ને તો કમ્પાઇલર તમને એરર આપશે. શું કામ? તો કે આપણે કમ્પાઇલરને પહેલાથી જ કહી દીધું છે કે આ ફંક્શન છે એ ફંક્શનમાં બે ઇન્ટીજર વેલ્યુ હું પાસ કરીશ. હવે અહીંયા કમ્પાઇલરને તો ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે એડ ફંક્શન હશે, એમાં બે જ વેલ્યુ હશે ને બે કેવી હશે? તો કે બે ઇન્ટીજર ટાઈપની હશે. જોઈએ આપણે void main. હવે એમાં મારે બે વેલ્યુ પાસ કરાવી છે એટલે મેં બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે a અને b. હવે હું શું કરતી હતી? તો કે જનરલી છે ને a અને b ની વેલ્યુ હું યુઝર પાસેથી લેવડાવું જ છું, પણ મારા ફંક્શનની અંદર. શું કામ ફંક્શનની અંદર? તો કે ઉપરનો એક્ઝામ્પલ હતો ને, એ ઉપરના એક્ઝામ્પલમાં મારે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની નહોતી, તો એ આર્ગ્યુમેન્ટ મારે યુઝર પાસેથી લેવી હોય તો મેં શું કર્યું હતું? તો કે ફંક્શનની અંદર printf scanf લખ્યા હતા. પણ આ કેસમાં કેવું છે? તો કે આ કેસમાં છે ને તમારે આર્ગ્યુમેન્ટ છે ને, એ આર્ગ્યુમેન્ટ પહેલેથી તમે પાસ કરાવી દો ને તોય ચાલશે. તો મેં શું કર્યું? તો કે યુઝર પાસેથી વેલ્યુ લીધી a અને b ની. હવે આ જે યુઝરે જે વેલ્યુ એન્ટર કરાવેલી છે એ વેલ્યુ મેં શેમાં સ્ટોર કરાવી? તો કે a અને b માં સ્ટોર કરાવેલી છે. હવે હું શું કરીશ? તો કે હવે હું મારું ફંક્શન કોલ કરાવીશ. આ એડ છે એ ફંક્શનનું નામ છે અને એડ ફંક્શનમાં બે આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી છે a અને b. તો મારી a અને b ની વેલ્યુ ક્યાંથી મળશે? તો કે a અને b ની વેલ્યુ યુઝર જે પાસ કરશે એ મળશે. તો આ જે a અને b જે પાસ કરાવેલા છે ને
એને કહેવાય એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ. આ એ અને બી છે એને કહેવાય એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ. આ એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ અને ફોર્મલ આર્ગ્યુમેન્ટનો કન્સેપ્ટ આવશે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સમાં. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે વોઇડ મેઇનમાં તમે જ્યારે ફંક્શન કોલ કરાવો છો અને ફંક્શન કોલિંગ ટાઈમે તમે કોઈ આર્ગ્યુમેન્ટ પાસ કરો છો તો એવા ટાઈપની આર્ગ્યુમેન્ટને કહેવાય એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ. તો આ એ અને બીમાં વેલ્યુ સપોઝ કે યુઝરે એન્ટર કરાવેલી છે 1 અને બીની વેલ્યુ છે 2, તો પેલું એ છે ત્યાં 1 જશે અને બીજું છે ત્યાં 2 જશે. બે ઇન્ટીજર વેલ્યુ છે 1 અને 2, એની વેલ્યુ 1, બીની વેલ્યુ 2. કમ્પાઇલર આ લાઈને પહોંચશે એટલે આ એક્ઝિક્યુશન સ્ટોપ કરી અને જ્યાં આ ફંક્શન છે ત્યાં ફંક્શન પાસે જમ્પ કરાવશે. તો મારું ફંક્શન છે એ ફંક્શન આ ટાઈપનું છે, વોઇડ ફંક્શનનું નામ અને એની આર્ગ્યુમેન્ટમાં છે એક્સ અને વાય. હવે જુઓ, અહીંયા મેં લીધા છે QR, અહીંયા લીધા છે AB અને અહીંયા લીધા છે એક્સ અને વાય. તમે આ વેરિયેબલના નામ કોઈ પણ આપી શકો. તમે વેરિયેબલના નામ સેમ આપો તો એરર નથી, અલગ અલગ આપશો તો એરર નથી, પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે પહેલું ઇન્ટીજર અને બીજું ઇન્ટીજર બે ઇન્ટીજર જ પાસ કરાવવાના છે. તમારા સિનિયરે આ ટાઈમે કન્ફ્યુઝ થઈ જાય છે કે ઉપર પ્રોગ્રામમાં Q અને R પાસ કરાવેલા છે અને અહીંયા તમે એક્સ અને વાય પાસ કરાવેલા છે. તો કમ્પાઇલર આની એરર આપતું નથી. કમ્પાઇલરને ખાલી એટલી જ વસ્તુ જોવે છે કે ફંક્શનનું નામ તો કે એડ, રિટર્ન ટાઈપ તો કે વોઇડ, આર્ગ્યુમેન્ટમાં એક ઇન્ટીજર બીજી ઇન્ટીજર. તો કમ્પાઇલર ડાયરેક્ટ અહીંયા ચેક કરશે ડિક્લેરેશનમાં તો કે વોઇડ, ફંક્શનનું નામ એડ, આર્ગ્યુમેન્ટમાં એક ઇન્ટીજર બીજી ઇન્ટીજર. ફંક્શન કોલિંગમાં કમ્પાઇલર આ જ ચેક કરે છે. રિટર્ન ટાઈપ તો કે જો રિટર્ન કાંઈ કરતું નથી. ફંક્શનનું નામ તો કે હા ફંક્શનનું નામ એડ છે. આર્ગ્યુમેન્ટ લિસ્ટમાં એ અને બી છે, પણ એ અને બી શું છે તો કે એ અને બી બે ઇન્ટીજર છે. કમ્પાઇલર આ વસ્તુ ચેક કરે છે. કમ્પાઇલર વેરિયેબલના નામ ચેક નથી કરતું, કમ્પાઇલર એની ડેટા ટાઈપ ચેક કરે છે. એટલે ફોર એન એક્ઝામ્પલ તમે અહીંયા Q અને R લખ્યા છે અને અહીંયા તમે એક્સ અને વાય લખશો તોય કમ્પાઇલર એરર આપશે નહીં. તો જ્યારે તમે તમારા ફંક્શનની ડેફિનેશન લખો છો અને એના આર્ગ્યુમેન્ટ પાસ કરો છો તો એ આર્ગ્યુમેન્ટને કહેવાય ફોર્મલ આર્ગ્યુમેન્ટ. ફંક્શનના ડેફિનેશન ટાઈમે તમે જે આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલા છે એ આર્ગ્યુમેન્ટને કહેવાશે ફોર્મલ આર્ગ્યુમેન્ટ. જો મેં અહીંયા કમેન્ટમાં લખ્યું છે આ આર્ગ્યુમેન્ટને કહેવાશે ફોર્મલ આર્ગ્યુમેન્ટ. તો કમ્પાઇલર શું કરશે તો કે એક્સ અને વાયની વેલ્યુ જોશે, પણ એક્સ અને વાયની વેલ્યુ એકચ્યુઅલી એને ક્યાંથી મળશે તો કે એક્સની વેલ્યુ એમાંથી મળશે અને વાયની વેલ્યુ બીમાંથી મળશે. તો એક્સની વેલ્યુ એની વેલ્યુ 1 છે, બીની વેલ્યુ 2 છે, તો એક્સની વેલ્યુ શું થશે તો કે એક્સની વેલ્યુ એ 1 અને 2 જ મળશે. એક્સની વેલ્યુ પણ 1 અને 2 જ મળશે. ઓકે, તો જુઓ ફંક્શનમાં ઇન્ટીજર સી મેં ડિક્લેર કરાવેલા છે. હવે જુઓ અહીંયા એક્સ અને વાય ડિક્લેર નથી કરેલા ઇન્ટીજર, એક્સ અને વાય ઓટોમેટિક એને અહીંયાથી મળી રહેશે. તમારા ફંક્શનના ડિક્લેરેશનમાં તમે અહીંયા ડિક્લેર કરી દીધા છે એક્સ છે એ ઇન્ટીજર ટાઈપ છે, વાય છે એ પોતે ઇન્ટીજર ટાઈપ છે. તો મેં અહીંયા ડાયરેક્ટ એક્સ વાયનો યુઝ કરી અને એડિશન કરાવ્યું અને આ આન્સર છે એ આન્સર મેં અહીંયા પ્રિન્ટ કરાવી દીધો છે. કેમ કે અહીંયા જ પ્રિન્ટ શું કામ કરાવ્યો તો કે આ ફંક્શન રિટર્ન કાંઈ કરતું નથી. જો ફંક્શન રિટર્ન ઇન્ટીજર કરતું હોય તો હું આ સીને રિટર્ન કરાવી શકું, એનો એક્ઝામ્પલ આવશે નેક્સ્ટ. પણ આ ફંક્શન કશી જ વસ્તુ રિટર્ન નથી કરતું એટલે મેં સિમ્પલ અહીંયા એક મેસેજ જ પ્રિન્ટ કરાવી દીધો કે સમ તમારો આ થાય છે. ચલો, તો આ પ્રોગ્રામમાં કોઈને કન્ફ્યુઝન છે? ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ બટ નોટ રિટર્ન એની વેલ્યુ. એટલે તમારે છે ને આ જ વસ્તુ યાદ રાખવાની, આર્ગ્યુમેન્ટ પાસ કરવાનું, રિટર્ન વેલ્યુમાં વોઇડ આપી દેવાનું. ઓકે, આ પ્રોગ્રામમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે, ચલો પ્રેક્ટિકલ કરીને બતાવું. આ છે ને થોડુંક તમને સિન્ટેક્સને યાદ રાખવામાં થોડુંક મહેનત લાગશે, પણ 2-3 પ્રોગ્રામ કરશો ને એટલે આની તમને આદત પડી જશે, વાંધો નહીં આવે. 2 થી 3 પ્રોગ્રામની એક્સરસાઇઝ કરો ને એટલે આ વસ્તુ સહેલી થઈ જશે, વાંધો નહીં આવે. આપણે જોઈએ એક્ઝામ્પલ.
ઓકે, વોઇડ એડ એમાં પાસ કરાવેલા છે ક્યુ અને આર. ઓકે, એ ફંક્શનનું ડિક્લેરેશન હતું. એટલે કમ્પાઇલરને શું થશે તો કે કમ્પાઇલરને ખ્યાલ આવશે કે આ પ્રોગ્રામમાં એક ફંક્શન આવવાનું છે, આ ફંક્શનનું નામ એડ હશે અને આ ફંક્શન છે એ ફંક્શનની રિટર્ન ટાઈપ વોઇડ છે. ફંક્શનનું નામ એડ છે, એ ફંક્શન છે એ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને રિટર્ન કોઈ વસ્તુ કરવાનું નથી, એટલે મેં રિટર્ન ટાઈપ લખેલી છે વોઇડ. કમ્પાઇલરને બીજી શું ખબર પડશે તો કે આ એડ નામનું ફંક્શન છે ને એ આર્ગ્યુમેન્ટમાં 2 આર્ગ્યુમેન્ટ પાસ કરશે અને બેની ડેટા ટાઈપ કેવી હશે તો કે બે ઇન્ટીજર ટાઈપના હશે. કમ્પાઇલરને ફંક્શન ડિક્લેરેશનમાં આટલી જ વસ્તુ ખ્યાલ આવે. નેક્સ્ટ તો કે વોઇડ મેઇનમાં મારે શું કરવાનું છે તો કે ફંક્શનમાં 2 ઇન્ટીજર પાસ કરવાના છે. તો 2 ઇન્ટીજર તમે ડાયરેક્ટ a આવી રીતે આપી દો તોય ચાલશે જ, પણ મેં ડાયનેમિક પ્રોગ્રામ કર્યો છે એટલે મેં શું કર્યું તો કે મેં યુઝર પાસેથી વેલ્યુ એન્ટર કરાવેલી છે. એન્ટર ફર્સ્ટ વેલ્યુ, એન્ટર સેકન્ડ વેલ્યુ, એ વેલ્યુ છે એ અને બીમાં સ્ટોર કરાવેલી છે. હવે મેં શું કર્યું તો કે મારે 2 ઇન્ટીજર પાસ કરવાના છે, તો મારી પાસે 2 ઇન્ટીજર રેડી થઈ ગયા a અને b, તો મેં સિમ્પલ શું પાસ કરાવ્યું a અને b. તો આ a અને b કેવા ટાઈપની આર્ગ્યુમેન્ટ છે તો કે a અને b છે એ એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ છે. હવે હું મારા ફંક્શનની બોડી લખું છું, ફંક્શનની ડેફિનેશન લખું છું. તો ફંક્શનની ડેફિનેશનમાં શું કરવાનું તો કે રિટર્ન ટાઈપ, તો કે રિટર્ન ટાઈપ વોઇડ છે. પછી તમારા ફંક્શનનું નામ, તો કે મારા ફંક્શનનું નામ છે એડ અને મારા આર્ગ્યુમેન્ટ લિસ્ટ. તો મારા આર્ગ્યુમેન્ટ લિસ્ટમાં મારે શું કરવાનું છે તો કે 2 ઇન્ટીજર પાસ કરવાના છે. હવે મેં અહીંયા નામ આપી દીધું x અને y. દાખલા તરીકે તમારે q અને r આપવા હોય તોય ચાલે, t s આપવા હોય તોય ચાલે, એ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે. ટૂંકમાં યુઝરે જે આ a પાસ કરાવેલા છે એ a ની વેલ્યુ x ને મળશે, આ b પાસ કરાવેલા છે એ b ની વેલ્યુ y ને મળશે. યુઝરે એન્ટર કરાવેલા છે 10 અને 20, તો a ની વેલ્યુ 10 છે, b ની વેલ્યુ 20 છે. તો તમારું કમ્પાઇલર છે ને વેલ્યુ એ આ રીતે જ આપશે, પહેલી વેલ્યુ પહેલા આર્ગ્યુમેન્ટને, બીજી વેલ્યુ બીજા આર્ગ્યુમેન્ટને. તો a ની વેલ્યુ x ને, બીજી b ની વેલ્યુ y ને. હવે મારે શું કરવું છે, સિમ્પલ એડિશન કરવું છે, પણ આન્સર સ્ટોર કરાવવા માટે મારે એક વેરિયેબલની જરૂર પડશે. તો અહીંયા મેં c લીધું છે, તમે સમ લ્યો તો એ ચાલે. x પ્લસ y આનું આન્સર છે એ c માં સ્ટોર થશે અને આન્સર છે એ આન્સર પ્રિન્ટ થશે. રેડી? યસ. ઓકે, તો આ કયો ટાઈપ હતો? વિથ Function with no argument and with return value. લે કયો મેમ ટાઈપ? સ્ક્રીનશોટ વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ નોટ વેલ્યુ. સ્ક્રીન શેર કરો. એ નહીં દેખાતી. ઓકે વેઇટ. ઓકે રેડી? ઓકે આવી ગયું. ચલો કઈ ટાઈપ છે? Function with argument and with no return value. ઓકે રેડી. ફંક્શન છે એમાં આર્ગ્યુમેન્ટ છે પણ રિટર્ન વેલ્યુ નથી. ઓકે ચલો આપણે હવે નેક્સ્ટ ટાઈપ જોઈએ. ઓકે, ત્રીજો ટાઈપ કયો હતો? કોણ કહેશે? કોઈ યાદ છે કોઈને? With Function with argument and with no return value. તમે કંઈક ભૂલ કરી હોય એવું નથી લાગતું? બીજો ટાઈપ નહીં, ત્રીજો ટાઈપ કયો છે? Function with no argument with return value. વેરી ગુડ. ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. ઉપરનો જે જોયો ને એ કયો હતો તો કે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ, એ તમારો બીજો ટાઈપ હતો. ત્રીજો ટાઈપ કયો છે તો કે તમારે આર્ગ્યુમેન્ટ પાસ નથી કરવાની, રિટર્ન વેલ્યુ પાસ કરાવવાની છે. વેન ફંક્શન ડઝ નોટ હેવ એની આર્ગ્યુમેન્ટ, જ્યારે તમારા ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ ન હોય
એન્ડ રિટર્ન વેલ્યુ, પણ જ્યારે રિટર્ન વેલ્યુ હોય then that is called as a function with no argument and return value. તો આવા ટાઈપના ફંક્શનને શું કહેવાય? તો કે આર્ગ્યુમેન્ટ નથી પણ રિટર્ન વેલ્યુ છે, તો ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. ચલો આની સિન્ટેક્સ જોઈએ તો કે રિટર્ન ટાઈપ, ફંક્શનનું નામ, અને હવે અહીંયા આર્ગ્યુમેન્ટ લિસ્ટ હશે નહીં. સેમ વસ્તુ આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ તો કે જો માઇનોર ચેન્જીસ થઈ ગયો, આર્ગ્યુમેન્ટ લિસ્ટ વહી ગઈ અને રિટર્ન ટાઈપ આવી ગઈ. હવે મારે મારા પ્રોગ્રામમાં 2 નંબરનું એડિશન કરી અને મારે છે ને એનો આન્સર રિટર્ન કરાવવો છે. હવે 2 નંબર છે ને ઇન્ટીજર ટાઈપના છે એટલે મેં રિટર્ન વેલ્યુ ઇન્ટીજર કરાવેલી છે. દાખલા તરીકે તમે 2 ફ્લોટ નંબરનું એડિશન કરાવતા હોય તો તમારે રિટર્ન વેલ્યુ શું આવે? તો કે રિટર્ન વેલ્યુ ફ્લોટ આવે. તમે જે વસ્તુ તમારે રિટર્ન કરાવી છે એ રિટર્ન વેલ્યુની ડેટા ટાઈપ લખવાની રહેશે. તો મારા કેસમાં મારે 2 ઇન્ટીજર નંબરનું એડિશન કરાવવું છે, તો 2 ઇન્ટીજર નંબરના એડિશનમાં વેલ્યુ રિટર્ન કરો એ ઇન્ટીજર જ આવે. તો એટલે મેં અહીંયા લખી છે ઇન્ટીજર. તો ઇન્ટીજર પછી મારા ફંક્શનનું નામ એડ અને આર્ગ્યુમેન્ટ લિસ્ટ નથી. તો આ કેવું ટાઈપ થયું? તો કે ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ બટ રિટર્ન વેલ્યુ. વોઇડ મેઇન એમાં મેં શું કરાવ્યું? તો કે મારે છે ને આર્ગ્યુમેન્ટ પાસ કરવા નથી, એટલે મારે યુઝર પાસેથી વેલ્યુ લેવાની જરૂર નથી. પણ મારે શું કરવું છે? તો કે ફંક્શન એક્ઝિક્યુટ થાય ને પછી એની વેલ્યુ રિટર્ન કરાવી છે, એનો આન્સર છે એ આન્સર મારે ક્યાંક વેરિયેબલમાં સ્ટોર કરાવવો પડશે. એટલા માટે મેં એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે આન્સર, CLR. હવે મારા ફંક્શનનું કોલિંગ થયું. એડ અને રાઉન્ડ બ્રેકેટમાં કાંઈ વેલ્યુ પાસ કરાવેલી નથી. એટલે કમ્પાઇલર છે એ કમ્પાઇલર પહેલાં આટલો પોર્શન એક્ઝિક્યુટ કરી અને ડાયરેક્ટ જ્યાં ફંક્શનની બોડી હશે ત્યાં જમ્પ કરાવી દેશે. તો જુઓ અહીંયા સેમ વસ્તુ છે, રિટર્ન ટાઈપ અને ફંક્શનનું નામ. તો ઇન્ટીજર ABC. હવે મેં યુઝર પાસેથી વેલ્યુ અહીંયા લીધી છે. શું કામ? તો કે મારે આર્ગ્યુમેન્ટ તો પાસ કરવાની નથી, તો મારે વેલ્યુ તો 2 નંબરની લેવી જ પડશે. તો એ વેલ્યુ મારે શેમાં લીધી? તો કે મેં એ વેલ્યુ ફંક્શનમાં લીધી છે. ફોર એન એક્ઝામ્પલ, તમે આ જ કોડ ઉપર લખશો તો એ કોડ મિનિંગલેસ થશે. શું કામ? તો કે એ અને બીની વેલ્યુઝ તો તમારે અહીંયા પાસ કરી શકવાના નથી, કેમ કે આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરવાની નથી. તો બેટર છે મેં શું કર્યું? તો કે મારો આ કોડ છે એ કોડ મેં મારો જસ્ટ મારા ફંક્શનની અંદર લખી નાખ્યો. નેક્સ્ટ, એ અને બીનું એડિશન કરી અને આન્સર છે એ આન્સર મેં સીમાં સ્ટોર કરાવ્યો છે. હવે જે નવી લાઈન છે એ તમને આ નવી લાગશે. આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરશે એટલે મારે એક વેલ્યુ રિટર્ન કરાવવાની છે, એની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. તો તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય અને તમારે એક્ઝિક્યુશન પછી કોઈ વેલ્યુ પાસ કરાવી હોય તો એની માટે તમારે રિટર્નનો યુઝ થશે. રિટર્ન સી એનો મતલબ એવો થયો કે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરી અને સીની જે વેલ્યુ છે એ વેલ્યુ તમે રિટર્ન કરાવો. એટલે સીની વેલ્યુ દાખલા તરીકે 3 આવી હોય, સીની વેલ્યુ 3 છે, તો 3 છે એ 3 ઓટોમેટિક અહીંયા આવી જશે. હવે આ 3 છે એ શેમાં સ્ટોર કરાવવાનો છે? તો કે આન્સર નામના વેરિયેબલમાં સ્ટોર કરાવવાનો છે, કેમ કે આન્સર ઇક્વલ ટુ કરી અને તમે તમારું ફંક્શન કોલ કરાવ્યું છે એટલે. તો સી છે એ સીની વેલ્યુ 3 આવી, પણ એ 3 અહીંયા પ્રિન્ટ નથી કરાવવાની, 3 ને રિટર્ન કરાવી દેવાની છે. એટલે કમ્પાઇલર ઓટોમેટિક અહીંયા આવશે. અહીંયા હવે આવી ગયા 3, અહીંયા હવે આવી ગયા 3. તો આ 3 વેલ્યુ છે એ કોને આપવાની છે? તો કે 3 વેલ્યુ આન્સરને આપી દો. એટલે ઓટોમેટિક 2 નંબરનું એડિશન કરી અને તમારો આન્સર છે એ આ ANSમાં સ્ટોર થઈ ગયો છે. હવે શું કરાવ્યું? તો કે મારી પાસે આન્સર આવી ગયો છે તો મેં જસ્ટ મારો આન્સર છે એ આન્સરને પ્રિન્ટ કરાવ્યો. ચલો આમાં કન્ફ્યુઝન છે? આ ખ્યાલ આવ્યો આ કઈ રીતે રિટર્ન કરાવ્યું એ? ઓકે, આપણે છે ને એક્ઝિક્યુશન કરીએ એટલે તમને ખ્યાલ આવે. લાઈવ બતાવો એટલે ખ્યાલ આવે તમને.
થોડુંક ડિફિકલ્ટ લાગે છે ને કે વાંધો નથી? ઓકે, જો આ એક્ઝામ્પલ આપણે જોઈએ. મેં મારા ફંક્શનનું ડિક્લેરેશન કર્યું છે. ફંક્શનનું ડિક્લેરેશન કરો ત્યારે તમારે વિચારવાનું કે મારે મારો ફંક્શન કયા ટાઈપનું બનાવવાનું છે. મારે મારું ફંક્શન કેવા ટાઈપનું બનાવવાનું છે તો કે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની નથી. એટલે ઓટોમેટિક તમને આ વસ્તુ યાદ આવી જાય કે આર્ગ્યુમેન્ટ પાસ નથી કરવાની તો આ બ્રેકેટની અંદર કોઈ પણ જાતની વેલ્યુ પાસ કરવાની નહીં થાય. નેક્સ્ટ, હવે તમારે વિચારવાનું કે મારે મારા ફંક્શનમાં રિટર્ન વેલ્યુ કરાવવાની છે. તો રિટર્ન વેલ્યુ છે ને એ રિટર્ન ટાઈપમાં ઘણી બધી ડેટા ટાઈપ આવે. ઇન્ટીજર હોય, ફ્લોટ હોય, કેરેક્ટર હોય, ડબલ હોય, વોટેવર. પણ તમારે યાદ કરવાનું કે તમારે તમારો પ્રોગ્રામ 2 નંબરનું એડિશન કરાવવું છે. હવે આ 2 નંબરના એડિશનમાં નંબર કેવા ટાઈપના હશે તો કે નંબર ઇન્ટીજર ટાઈપના છે. તો તમને ઓટોમેટિક યાદ આવી જવું જોઈએ કે જો 2 નંબરનું એડિશન ઇન્ટીજર નંબરનું કરાવવાનું હોય તો તમને એડિશનમાં વેલ્યુ પણ ઇન્ટીજર જ મળે. એટલે મેં અહીંયા લખ્યું છે ઇન્ટીજર, કેમ કે મારા 2 નંબરના એડિશનમાં આન્સર આવશે એ પોતે એક ઇન્ટીજર જ હશે. દાખલા તરીકે તમે 2 નંબરને એડિશનમાં 2 નંબર ફ્લોટ હોય તો તમારી રિટર્ન ટાઈપ પછી ફ્લોટ પાસ કરાવવાની રહેશે, તો જ તમને પ્રોપર આઉટપુટ મળશે. નેક્સ્ટ, ફંક્શન કોલિંગ ટાઈમે જ્યારે તમારી વેલ્યુ રિટર્ન કરાવતું હોય ત્યારે તમારે આ ટાઈપનું કોડ લખવાનો રહેશે. આ શું કરે છે તો કે આ એડ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને જે રિટર્ન વેલ્યુ કરે એ રિટર્ન વેલ્યુ આન્સર નામના વેરિયેબલમાં સ્ટોર કરાવવાની છે. આ લાઈનનો સિમ્પલ મિનિંગ શું થાય તો કે કમ્પાઇલરને એટલું જ ખ્યાલ આવશે કે પહેલાં મારે એડ નામનું ફંક્શન કોલ કરાવવાનું છે. હવે જો એડ નામનું ફંક્શન હું ડાયરેક્ટ આવું કરી નાખીશ ને તો રિટર્ન ટાઈપ વોઇડ થઈ ગઈ કહેવાય. એડ ડાયરેક્ટ આવી રીતે કોલ કરાવીશ તો રિટર્ન ટાઈપ વોઇડ થઈ ગઈ કહેવાય. પણ મારે રિટર્ન ટાઈપ વોઇડ નથી, રિટર્ન ટાઈપ ઇન્ટીજર છે. એટલે હું શું કરાવું છું તો કે અહીંયા આન્સર લખાવી દઉં છું. દાખલા તરીકે તમારી રિટર્ન ટાઈપ ફ્લોટ હોય તો તમારે આ આન્સર છે એ આન્સરને ડિક્લેર કરવો પડશે એઝ એ ફ્લોટ તરીકે. દાખલા તરીકે તમારી રિટર્ન ટાઈપ કેરેક્ટર હોય તો તમારે અહીંયા ઇન્ટીજરની જગ્યાએ રિટર્ન ટાઈપ આવી રીતે કેરેક્ટર લખવાની રહેશે. ચલો, અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે, હવે હું શું કરું છું તો કે ફંક્શનનું કોલિંગ થઈ ગયું એટલે કમ્પાઇલર આ બધી લાઈન, આ પછીની લાઈન ઇગ્નોર કરી ડાયરેક્ટ એડ નામના ફંક્શન પાસે પહોંચી જશે. હવે એડ નામના ફંક્શનમાં મેં શું કર્યું છે તો કે મારે છે ને 2 નંબરનું એડિશન કરવું છે પણ મારી પાસે હજી સુધી નંબર આવ્યા નથી. તો એ નંબર મારે યુઝર પાસેથી ગેટ કરાવવા પડશે. એટલા માટે મેં પ્રિન્ટએફ અને સ્કેનએફનો યુઝ કર્યો છે. દાખલા તરીકે તમે ડાયરેક્ટ અહીંયા આવી રીતે વેલ્યુ પાસ કરાવી દો તો એ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે. પણ પોસિબલ હોય તો આપણે ડાયનેમિક જ કરશું, ડાયનેમિક જ વેલ્યુ એન્ટર કરાવશું. તો મેં શું કરાવ્યું તો કે યુઝર પાસેથી એક વેલ્યુ લીધી, એમાં સ્ટોર કરાવેલી, બીજી વેલ્યુ છે એ બીમાં સ્ટોર કરાવી. હવે મારે શું કરવાનું છે? હવે મારું કામ પતી ગયું. 2 વેલ્યુ જોતી હતી એ 2 વેલ્યુ મળી ગઈ. આન્સર સ્ટોર કરાવવા માટે મેં એક નવો વેરિયેબલ ડિક્લેર કરી લીધો. ઓકે, મારું ટાસ્ક પૂરું, ટાસ્ક છે એ ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયું. એ અને બીનો એડિશન કરાવ્યું. હવે આ આન્સર છે એ મેં સીમાં સ્ટોર કરાવી દીધો. પણ મારું જે ફંક્શન છે એ ફંક્શનના ડેફિનેશનમાં રિટર્ન વેલ્યુમાં ઇન્ટીજર લખ્યું છે. એનો મતલબ એવો થાય કે હું અહીંયા સીને પ્રિન્ટ કરાવી દઉં તો એ ચાલે, પણ મારે મારું સી છે, મારો આન્સર છે એ આન્સરને રિટર્ન તો કરાવવાનો જ છે. તો બેટર છે કે હું મારો આન્સર છે એ વોઇડ મેઇનમાં પ્રિન્ટ કરાવું. તમે અહીંયા પ્રિન્ટ કરાવો અને પછી રિટર્ન કરો તોય ચાલે, પણ રિટર્ન કરાવવું જ છે તો પછી અહીંયા પ્રિન્ટ કરવાની જરૂર નથી. તો મેં શું કર્યું તો કે મારો આન્સર છે એ આન્સર મેં સીમાં સ્ટોર રિટર્ન કરાવી દીધો છે. આન્સર સીમાં સ્ટોર કરાવ્યો અને સી છે એ સીને મેં રિટર્ન કરાવ્યો છે. હવે તમને ક્વેશ્ચન થાય કે મેડમ તો તમે અહીંયા તો આન્સર લખ્યું છે, અહીંયા સી રિટર્ન કરાવ્યો છે, અહીંયા આન્સર લખ્યું છે, તો કમ્પાઇલરને આનાથી કોઈ પણ જાતનો ફેર પડતો નથી. કમ્પાઇલરને ખાલી એટલી જ ખબર છે
કે આ વેલ્યુ આને જે રિટર્ન છે એ રિટર્ન એક ઇન્ટીજર કરશે. તો અહીંયા રિટર્ન એક ઇન્ટીજર કરે તો અહીંયા સી છે એ સી પોતે કેવો છે તો કે સી પોતે ઇન્ટીજર ટાઈપનો છે. તો કમ્પાઇલરને એને જે વસ્તુ જોતી હતી ને એ વસ્તુ મળી ગઈ. એને વેરિયેબલના નામથી કોઈ પણ જાતનો મતલબ નથી. અહીંયા સી કરાવેલું છે, અહીંયા આન્સર લીધો છે, એનાથી કમ્પાઇલરને કોઈ જાતનો મતલબ નથી. તો કમ્પાઇલર શું કરશે તો કે રિટર્ન સી એને સી શું કરશે તો કે સી છે ને એ એક ઇન્ટીજર છે. તો કમ્પાઇલર ચેક કરશે કે અહીંયા ઇન્ટીજર છે તો કે ભાઈ હા ન્યા ઇન્ટીજર છે, અહીંયા ઇન્ટીજર છે તો કે ઓકે ન્યા ઇન્ટીજર છે. એનો મતલબ એમ કે આ સી છે એ ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરાવવાની છે. તો કમ્પાઇલર અહીંયા રિટર્ન વેલ્યુ સી કરાવશે. દાખલા તરીકે સી માં આન્સર આવ્યો છે 3. તો હવે 3 છે એ 3 શેમાં સ્ટોર કરાવવાના તો કે 3 છે એ આ આન્સર નામના વેરિયેબલમાં સ્ટોર કરાવવાના છે. હવે મારી પાસે આન્સર છે એ આન્સર આવી ગયો છે તો હું જસ્ટ મારો આન્સર છે એ આન્સર પ્રિન્ટ કરાવીશ printf ની મદદથી. બધા 4 પ્રોગ્રામ છે ને એ 4 પ્રોગ્રામમાં બધી વસ્તુ સરખી હશે. કોડ છે એ કોડ સરખો હશે. ચેન્જીસ ક્યાં આવશે તો કે આ ફંક્શનની ડિક્લેરેશન, ફંક્શનના કોલિંગ અને ફંક્શનની ડેફિનેશનમાં ચેન્જીસ હશે. અને એક ચેન્જીસ ક્યાં હશે તો કે તમે આ આર્ગ્યુમેન્ટ પ્રમાણે તમારે આ વેલ્યુ ક્યાં મૂકવીને એ એક ચેન્જીસ રહેશે. એક આ printf scanf કઈ જગ્યાએ યુઝ કરવાને એ એક તમારે વિચારવાનું રહેશે. ગમે ત્યારે પ્રોગ્રામ કરો ત્યારે મન ફાવે એવી રીતે નહીં કરવાનું, વિચારવાનું. તમારે અત્યારે તો તમને હું અલગ અલગ ટાઈપના યુડીએફના ટાઈપ આપું છું, પણ ઇન કેસ તમને કોઈ નોર્મલ પ્રોગ્રામ કીધો હોય ફંક્શનની મદદથી તો તમારે વિચારવાનું કે આ 4 ટાઈપમાંથી હું કયો ટાઈપ યુઝ કરું. કેમ કે 4 ટાઈપમાં તમારું લોજિક તો એક જ આવશે. આ a પ્લસ બી સી ઇક્વલ ટુ a પ્લસ બી એ એક જ લોજિક છે, પણ આ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે કે તમારે કયા ટાઈપનું ફંક્શન બનાવવું. 3 ફંક્શનમાં જો આઉટપુટ બધાયમાં સરખું જ હશે. રેડી? આગલા પ્રોગ્રામમાં આ જ આઉટપુટ હતું. આઉટપુટ બધામાં સેમ આવશે, પણ આ કોડ છે ને એ કોડ અરેન્જ કરવામાં તમારે એ વસ્તુ ધ્યાન રાખવી પડશે કે કઈ જગ્યાએ મારે કઈ વેલ્યુ આપવી, કયા ટાઈમે કયું ફંક્શન યુઝ કરવું, એ વસ્તુ તમારે નક્કી કરવાની છે.